બેલ નોટિફિકેશન દબાવી દેજો જેથી તમને ઝડપથી અમારી વિડિયો મળી શકે। વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો। તો વિદ્યાર્થી મિત્રો હવે પરીક્ષા આપણે થોડા દિવસમાં 30 દિવસની તમારી અંદર એક્ઝામ આવી રહી છે। જો વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનના પ્રશ્નો છે તે હું તમારે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જે આ વિડિયોમાં લઈને આવ્યો છું। વિડિયો અંત સુધી જોશો તો તમને ખબર પડશે કે કયા પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે તે કરવાના છે। આજે આપણે હું તમને વિજ્ઞાનના પાઠ 1 થી લઈને 3 ના જે આઈએમપી પ્રશ્નો છે એ હું તમને આપવા જઈ રહ્યો છું। તો વિદ્યાર્થી મિત્રો વિડિયોના અંત સુધી બની રહેજો। વિડિયો પસંદ આવે તો વિડિયો લાઈક કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો પહેલો પ્રશ્ન છે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા જણાવો। આ પણ આપણે સેવકસ્ટાર પ્રશ્નમાં મૂકી શકીએ છીએ। બરાબર, કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા। બીજું છે કોરાપણું, આપણે આને 5 સ્ટાર આપશું। આ પ્રશ્નને આપણે કેટલા આપશું? 5 રેટિંગ આપશું, કારણ કે આ પ્રશ્ન ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા છે, બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે, તેથી આને આપણે 7 સ્ટાર રેટિંગ આપશું। ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા તમારે સમજાવવાની છે વિદ્યાર્થી મિત્રો। પછી છે તેલ તેમજ ચરબી ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે। શું છે પ્રશ્ન? તેલ તેમજ ચરબી ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે, તે પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ છે યુનિટ 1 માંથી। બીજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તમને દર વખતે એક્ઝામમાં પૂછાતો જ હોય છે, એસિડ અને બેઝના તફાવત વિદ્યાર્થી મિત્રો। તો આને આપણે 7 સ્ટાર રેટિંગ આપશું। એસિડ અને બેઝ છે તમારે એક્ઝામમાં કરી જવાનું છે, રાઈટ। અને એની સાથે બીજો એક પ્રશ્ન આમાં આપેલો નથી, પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ એટલે શું, તે પણ તમને પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો। નેક્સ્ટ પ્રશ્ન છે વિરંજન પાવડરના ઉપયોગો અને રાસાયણિક સૂત્ર લખો। આને પણ 7 સ્ટાર આપજો, કારણ કે અગાઉ બોર્ડની એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે વિરંજન પાવડરના ઉપયોગો અને રાસાયણિક સૂત્ર છે। પછી છે પ્લાસ્ટર ઓફ પેરિસ નો ઉપયોગ લખો, રાસાયણિક સૂત્ર લખો। આ પણ 7 સ્ટાર પ્રશ્ન છે। પ્લાસ્ટર ઓફ પેરિસ નો ઉપયોગો પૂછાશે અને 1 માર્કમાં રાસાયણિક સૂત્ર છે તે તમારે મોઢે કરી જવાનું। 1 માર્કનું જે સેક્શન આવે છે તેમાં પ્રશ્ન પૂછાશે વિદ્યાર્થી મિત્રો। ધાતુ અને અધાતુ તત્વના ભૌતિક ગુણધર્મો મોસ્ટ આઈએમપી। ધાતુ અને અધાતુ તત્વના ભૌતિક ગુણધર્મો તો તમને ખબર જ છે, અને તેની સાથે ધાતુ અને અધાતુ તત્વોના તફાવત પણ કરી જવાના વિદ્યાર્થી મિત્રો। અમુક વાર શું કરશે, તફાવત પૂછશે, તો અમુક વાર શું પૂછશે, તેના ગુણધર્મ પણ પૂછી લેતા હોય છે બોર્ડની એક્ઝામ અને સ્કૂલની એક્ઝામ પર। પછી છે આયનિક સંયોજનોના ગુણધર્મ। આ પણ 5 સ્ટાર રેટિંગ પ્રશ્ન છે, આઈએમપી પ્રશ્નની શ્રેણીમાં આવશે। આપણે આને આઈએમપી કરીશું। ભૂજનને કેલ્સિનેશનની પ્રક્રિયા જણાવો, એ પણ ઇમ્પોર્ટન્ટ છે, આને 5 સ્ટાર આપજો, રાઈટ। પછી થર્મિક પ્રક્રિયા છે, જે બોર્ડની એક્ઝામમાં 2 થી 3 વાર પૂછાઈ ગયો છે, તેથી તેને 7 સ્ટાર રેટિંગ આપી દેજો। થર્મિક પ્રક્રિયા એટલે શું તે સમજાવો વિદ્યાર્થી મિત્રો। અને 12મો પ્રશ્ન છે સારણ એટલે શું, સારણ અટકાવવાનો ઉપાય। તો વિદ્યાર્થી મિત્રો 12મો પ્રશ્ન છે સારણ અને સારણ અટકાવવાનો ઉપાય, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। તો વિદ્યાર્થી મિત્રો આને પણ 7 સ્ટાર રેટિંગ આપી દેજો, રાઈટ। આ પાઠ નંબર 1, 2 અને 3 ના આઈએમપી છે। આવા જ આઈએમપી વિડિયો આપણી ચેનલ પર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। વિડિયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। સ્ક્રીનશોટ લેવો તો વિદ્યાર્થી મિત્રો લઈ શકો છો તમે, ઓકે। આ રીતના પ્રશ્ન 1 થી 3 છે, આગળના જે પાઠો છે તે આવી જ રીતે આપણી ચેનલ પર તમારા માટે હું પ્રોવાઈડ કરીશ, અને આઈએમપી પ્રશ્ન અને મારા રિસર્ચ વર્ક જો તમને આપીશ કે એટલા અનુભવથી આપીશ કે કયા પ્રશ્ન તમારે કરવાના રહેશે વિદ્યાર્થી મિત્રો। વિડિયો પસંદ આવે